ચાઇના વાળા 2008 થી આ જડીબુટી ખાઈ રહ્યા છે અને ભારત વાળાને ખબર પણ નથી. આ સિબોક્થન બેરીઝ છે, જેને હિન્દીમાં છોરા બી કહેવાય છે અને ઘણા બધા અલગ અલગ સ્ટેટ્સમાં અલગ અલગ નામ હોય છે. હાઈલી એન્ટી એજિંગ પ્રોડક્ટ કહેવામાં આવે છે, સુપર ફૂડ તરીકે. બીજી વસ્તુ હાઈલી એન્ટી ઓક્સિડન્ટ પ્રોડક્ટ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, સાઇનસ, ફિમેલ્સ માટે ખાસ તો કે વજન પ્રોબ્લેમ માટે, બ્રેઇન ફંક્શન અને હાર્ટમાં જે કાર્ડિયોવેસ્ક્યુલર કહેવાય એમના માટે બહુ જ રામબાણ વસ્તુ છે. હાઈલી ન્યુટ્રિશન્સ વાળું જે આપણે સિબોક્થોન આપણું જ્યાંથી કલેક્શન છે તે લદ્દાખથી છે. સિબોક્થોનના વિટામિન સી 30 ગણું નારંગી કરતાં વધારે આવે છે, 20 ગણું આમળા કરતાં વધારે. 1 સ્પૂન તમે લો છો, તમે એના 10 સફરજન ઇક્વલ તમે ન્યુટ્રિશન્સ તમે લઈ શકો છો. પરંતુ આ સૌથી પ્રીમિયમ અને સ્ટાન્ડર્ડ ગુણવત્તાવાળું હોય છે. સિબોક્થોન બેરીઝ ફોર્મમાં છે આપણી પાસે, સિબોક્થોન જ્યુસ ફોર્મમાં, સિબોક્થોન પાવડર ફોર્મમાં અને સિબોક્થોન ઓઇલ ફોર્મમાં છે. બેઝિકલી સિબોક્થોનમાં મલ્ટીવિટામિન્સ છે, વિટામિન A, B1, B2, C, D, P, K, E, F. અગર ફેટી એસિડની વાત કરું તો ઓમેગા 3, 6, 7, 9 લાઈક આપણા આલ્મંડ, બ્રોકલી આલ્મંડ્સ બધું ખાતા હોય એ બધા વેજીટેબલ્સના જેટલા ન્યુટ્રિશન્સ છે આમાં સિબોક્થોનમાં હોય છે. જે સિબોક્થોન આપીએ છીએ દરેક કસ્ટમરને રિઝલ્ટ સારા મળે છે. એનું કારણ એક જ છે, ટોટલી R&D પ્રોડક્ટ છે. 100% રિસ્પોન્સિબિલિટી સાથે આપણે પ્રોડક્ટની જવાબદારી લઈએ છીએ. 2008માં ચાઇનામાં ઓલિમ્પિકના મેડલ સૌથી વધારે આવ્યા હતા. એમના જેટલા બી એથ્લીટ્સ હતા તેમાં રિસર્ચ થયું હતું કે એમને સુપર ફૂડ તરીકે શું આપવામાં આવે છે. એ સિબોક્થોનનું સેવન વધારે કરાવડા હતા અને નાસાની ઓલરેડી આના પર રિસર્ચ ચાલી રહી છે.